થોડા સમય પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો, એનો વિડીયો સામે આવ્યો હતો, જેમાં રાધનપુર પાસે અજમલ ચૌધરી નામના એક વૃદ્ધ પર હુમલો થાય છે। એ હુમલા પછી ઘણા બધા પ્રશ્ન થાય છે। હુમલો જે રીતના થાય છે એનો વિડીયો બનાવવામાં આવે છે, એ સુરક્ષા પર ઘણા બધા સવાલો ઊભા કરે છે। સમાજના લોકો છેલ્લા કેટલાય સમયથી આ વિષય પર લડી રહ્યા છે। હવે સમાજના લોકો, ચૌધરી સમાજના લોકોએ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને સીએમને પત્ર લખતા એવું કહ્યું છે કે અમે ગાંધીનગર તરફ કૂચ કરીશું, અમારી અમુક માંગણીઓ છે અને તમારે એ સ્વીકારવી પડશે। પહેલા એ પત્રની વાત કરીએ તો આજના યુવક મંડળ અને ગુજરાત રાજ્ય એટલે એમની સંસ્થા છે માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ, વિષય છે રાધનપુર વિસ્તારના સામાજિક અગ્રણી શ્રી અજમલભાઈ ચૌધરીની કથિત અપહરણ, લૂંટ અને અમાનવીય મારપીટ તથા રિવોલ્વર જેવા હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી અંગે નિષ્પક્ષ ન્યાયની તપાસ અને બધું જ થવું જોઈએ એ બાબત છે। લખ્યું છે કે સવિનય સાથે જણાવવાનું કે અમારા આંજણા ચૌધરી સમાજના રાધનપુર વિસ્તારના સામાજિક અગ્રણી શ્રી અજમલભાઈ ચૌધરીને સમાજના અગ્રણી વ્યક્તિ તરીકે કાર્યરત છે, તેમની સાથે બનેલી અત્યંત ગંભીર અને ચિંતાજનક ઘટનાની યોગ્ય તપાસ થવી જોઈએ। સાહેબ, મારી નમ્ર વિનંતી છે। અજમલભાઈ તેમના ભોગનાર જે છે તેમના 112 ઉપર કંટ્રોલ રૂમ પર ફોન કરી અને કમ્પ્લેન નોંધાઈ હતી। પ્રથમ માહિતી મુજબ પૂર્વ કાવતરાના ભાગરૂપે પીડિત વ્યક્તિને બનાસકાંઠા ઓગણમઠના મહંત દ્વારા અને ગુનાહિત ઇતિહાસ જેનો છે એ અસામાજિક તત્વો દ્વારા આ બધું જ કરવામાં આવ્યું છે અને આ પૂર્વ આયોજિત હતું। એટલે આખામાં લખેલું છે કે આખું શું બની હતી, આખી ઘટના આપણને મોટાભાગે બધાને ખબર છે, પણ એ જે ઘટના બની એના પછી મહંત ઉપર બહુ બધા આક્ષેપો હતા। અજમલભાઈએ ફરિયાદ નોંધાઈ, સમાજ પણ આગળ આવ્યો। હવે સમાજે શું ચીમકી આપી છે તો સમાજે ચીમકી આપતા લખ્યું છે કે પરિવારજનોમાં અને સમગ્ર આંજણા ચૌધરી સમાજમાં અસુરક્ષાની લાગણી છે, જેના કારણે સમગ્ર સમાજ જે છે એટલે એમને જે વાત કરી છે એ પ્રમાણે સમગ્ર સમાજ જે છે એ સમાજ ભેગો થઈ અને આ ગંભીર પ્રશ્નનો નિર્ણય ગાંધીનગરમાં લેવાય। સમાજ ગાંધીનગર તરફ કૂચ કરવા, પ્રયાણ કરવા જઈ રહી છે અને રાજ્યની વ્યવસ્થા માટે પણ ગંભીર પ્રશ્ન નિર્માણ કરશે। સાથે જ આ પ્રકારમાં કોઈ પણ પ્રભાવશાળી વ્યક્તિને આવી રીતના સંડોવણી કરી અને એમની સાથે જે ખોટું થઈ રહ્યું છે એના સામે અમે લડીશું એ વાત લખવામાં આવી છે। આથી માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી, આપને મારી નમ્ર વિનંતી છે કે ઓગણમઠના મહંતનું તાત્કાલિક ધોરણે ફરિયાદમાં નામ દાખલ કરી ધરપકડ કરો। તપાસ સ્થાનિક પોલીસ ઉપર ના સ્તરની વિશેષ તપાસની ટીમ અને યોગ્ય સ્વતંત્ર તપાસ એજન્સીઓ આપો। ઘટના સ્થળ, જે ધાર્મિક સ્થળ હતું ત્યાં સીસીટીવી ફૂટેજ, મોબાઈલ રેકોર્ડિંગ એ બધું પણ લાવો। પીડિત વ્યક્તિના સારવારના તમામ દસ્તાવેજો તપાસનો ભાગ બને એ નિવેદન છે। પીડિત તથા સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે। ત્યાર પછી અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને એની ફરિયાદો જે છે ઉચ્ચ સ્તરે સમીક્ષા કરવામાં આવે। જો તપાસ દરમિયાન કોઈ પણ પોલીસ અધિકારી અથવા અન્ય વ્યક્તિ દ્વારા ફરજમાં બેદરકારી કે એ બધું જ થયું છે તો પછી પ્રભાવિત કરવાનો પ્રયાસ જે થયો છે તપાસને, એની સામે કાર્યવાહી થાય। સમગ્ર ઘટનાના સંડોવાયેલા હોવાનું તપાસ બહાર આવે એવા તમામ વ્યક્તિઓ સામે લાગુ પડતા કાયદા મુજબ કડક કાર્યવાહી થાય। માનનીય મુખ્યમંત્રી શ્રી, રાજ્યના નાગરિકને કાયદાનું રક્ષણ અને નિષ્પક્ષ તપાસ મેળવવાનો મૂળભૂત અધિકાર છે, જેથી આ ગંભીર ઘટનામાં સ્થાનિક સ્તરે તપાસ અંગે ઊભી થયેલી શંકા દૂર કરવામાં આવે। અને નીચે છે દિલુભાઈ આંજણા જે છે એ દિલુભાઈ જે છે એમને આ પત્ર લખ્યો છે અને આ સમાજ જે છે એવું કહી રહ્યા છે કે જો ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગર તરફ કૂચ કરીશું। ચૌધરી સમાજ છેલ્લા કેટલાય સમયથી આ મુદ્દા ઉપર લડી રહી છે અને એ જે વિડીયો આવ્યો હતો અજમલભાઈનો, એ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે એમને કેવી રીતના મારવામાં આવે છે। એના પછી એમણે જે આક્ષેપો કર્યા એ પણ ખૂબ ગંભીર હતા। હવે ગાંધીનગરમાં જો ચૌધરી સમાજ વિરોધ પ્રદર્શન કરવા આવે છે, સીએમને મળે છે, પછી સમાધાન થાય છે કે પછી કોઈ નવો નિર્ણય લેવાય છે, એ જોવાનું રહ્યું।